સુખદેવજી શિષ્યો સાથે આશ્રમમાં આવ્યા. વ્યાસજીએ દૂરથી પોતાના દીકરાને જોયા, ખૂબ રાજી થયા અને સુખદેવજીને યોગ્ય રીતે યથાવિધિ આખું ભાગવત વ્યાસજીએ ભણાવ્યું છે. અને વ્યાસજીએ પાછી પરીક્ષા પણ કરી છે કે ભાગવતને યોગ્ય તો છે ને, એના માટે પરીક્ષા પણ કરી છે. અને એ વખતે પરીક્ષા કરવા માટે ભાગવતજીમાં તો આ કથા નથી, પણ અન્ય પુરાણોમાં કથા છે કે સુખદેવજીને પરીક્ષા કરવા માટે રાજા જનક પાસે મોકલ્યા. અને એ વખતે જનક રાજા વિદેહી કહેવાતા, જે સીતાજીના પિતાજી જનક નહીં પણ બીજા જનક છે, જેનું એકાદશ સ્કંદમાં વર્ણન છે. એ રાજા જનક યોગેશ્વરો સાથે એમનો સંવાદ થાય છે. સુખદેવજીને મોકલ્યા પરીક્ષા માટે. રાજાએ કીધું ઠીક છે, મોકલો. સુખદેવજી જ્યારે આશ્રમમાં આવ્યા ને, રાજાના રાજ્યમાં આવ્યા ને, 2 દિવસ સુધી તો રાજ્યમાં એન્ટ્રી જ ના આપી. હું દ્વારપાલોએ ઉભા રાખ્યા સુખદેવજીને. સુખદેવજી શાંતિથી ઉભા રહ્યા. અને આપણને તો 5 મિનિટ જો સિક્યુરિટી અંદર ના જવા દે તો આપણે ગુસ્સો કરી દઈએ. હા, સિક્યુરિટી ઉપર જેમ તેમ બોલવા લાગીએ. આ પરીક્ષા છે ધીરજ નહીં. સુખદેવજી તાડકો છાંયો સહન કરીને ઉભા રહ્યા. પછી અંદર મહેલમાં બોલાવ્યા. ખૂબ મોટો બંગલો આપ્યો, રહેવા માટે મહેલ આપ્યો. આમ સરસ મજાના ગાલીચા લગાવેલા છે અને સુંદર મજાના ઓરડાઓ છે. સુંદર મજાની ભૌતિક સુખ સાધનાઓ ભોગવ માટેની વ્યવસ્થા રાખી છે. 4-5 સુંદર સ્ત્રીઓ એમની સેવામાં લગાડી છે, યુવાન કન્યાઓ સેવામાં લગાડી છે. પણ સુખદેવજી તો ભોગને કંઈ માનતા નથી, કારણ કે બધે બ્રહ્મમય, બ્રહ્મને જાણનાર છે. મનમાં વિકાર નથી. રાજા પાસે ગયા. અમુક દિવસો પછી રાજા પાસે ગયા ને, રાજાએ કીધું કે વ્યાસજી, તમારો દીકરો તો પરમ પદને પામેલો છે, પરમહંસ છે. આની પરીક્ષા હું શું લઉં? અને પરીક્ષિત શ્રી સુખદેવજી એ પરીક્ષામાં પાસ થયા છે. 18,000 શ્લોકોના શ્રી સુખદેવજીને આ પરમ ગ્રંથ ભાગવત મહાપુરાણ સુખદેવજીને ભણાવ્યું છે. ભણવા વાળાએ ભણી લીધું. હવે સામે સાંભળવા વાળો પણ તૈયાર થયો છે. ઋષિઓ કહે છે હા. અને આ ભાગવત વ્યાસજી પણ પોતે સ્વીકારે છે કે મેં જે રીતના આ ગ્રંથને ગાયો છે, આ ગ્રંથને મેં રચના તો કરી, પણ મેં જેટલો અનુભવ નથી કર્યો એટલો અનુભવ મારા દીકરાએ કર્યો છે, સુખદેવે કર્યો છે. અને આ ભાગવત રૂપી વૃક્ષ આંબો તૈયાર થયો છે. અને આંબાનો એના ફળના રસ પણ આજે પણ આપણે એનું પાન કરીએ છીએ.